મને હોપારી આપીને મરાય છે ગુંડો ભાઈ. આવું કરાય યાર? આવું કરાય તમારે? કાલે કેટલા મોહ હોપારી વાળા પૈસા લે છે. મેં કા કરું? તમે યાર બધા પાસે વચ્ચે પડો છો. તમે આમાં શું છે? ગમે ડખો હોય ગામનો મુખી હોય સોલ્વ કરે યાર. मुखी सारा दारू पी के सो जाता है. અરે તમે મુખી છો ગામના? दूसरा मुखी है ना बड़ा दो પણ मुखी है. દૂસરા નહીં, તમે મુખી છો કે નહીં? मुखी तो है पर दूसरा भी તો मुखी પછી है. એમની ફરિયાદ શું છે તમે સાંભળી? क्या फरियाद? અરે ભલા માણા ગેંગ બોલાવી હતી કે છે? ये फरियाद का मैं सोपारी का पैसा माथे पड़ा. અરે उसको मार काट देने का टुकड़ा कर देना था. ગામના साला भाग गया मार के साला. ગામના માણાના હોય એમાં હોપારી આપણે દેવાની હોય, સમજાવટથી કામ લેવાય હોય. કોઈ પણ પ્રશ્ન હોય वो बीच वाला आदमी आ गया ना अरे सोपारी दे मारी- दो मारी उसको तो बात मगजमारी क्यों आपको करता? गमे ही उसको होए. सोपारी दो दे पैसा दे के छूटा वो तो मार डाल के भाग जाएगा. तो भाग जाए तो गाम में लोचा होगा ना. ये तो चला जाएगा अरे- पर तुम क्या करेगा? તમે વડીલ છો, ઈ વડીલ છે, આટલું સમજતા નથી ભલામણ. क्या આ करे? મુખી હે બસ કાકા અમારો વાત. કોઈ પણ આપણે જે સમસ્યા હોય ને આવો કંઈ ડખો પડ્યો હોય અને મન દુઃખ થયું હોય તો આપણે એકબીજાથી સમજાવટથી કામ લેવાય. इन्हों निकाल कर અને તમે છે ને તમે ભૂલ કરી છે બરોબર. આ જે તમે માફી માગી લો કે આવી રીતનું હવે હું કોઈ દિવસ નહીં કરું. કોઈ પણ પ્રશ્ન હોય તો હું સમાધાનથી અને બે વડીલોને બોલાવીને કરીશ બરોબર. બધી એ રીતે માફી નહીં ચાલે. સમસ્યાઓ ઢેચણ પડી માફી માંગવી પડશે. હા નીચે પડે ને માફી માંગે. હા ને મને કાલે મારે છે હોપારી હલાવાય છે. बोलो तो डंडा ले लो भैया. નહીં મારે અરે, અમે અહીં ઊભા છીએ ને. નહીં. માગી લો ભલે આપણે મુઠ્ઠી રહી આપણે ભૂલ કરી છે તો માફી માંગવામાં શું વાંધો છે? અરે તમે એમને આરે વાતચીત કરી લો. बात कर ના એ રીતે માફી નહીં માંગવાની. કાલ મને એ રીતે માફી માંગાઈ. કાલે મને બોથી માર્યો છે તમે ગુંડા ભેગું તો तो લાઈન पैसा वाला બજાર की बात अलग है. अरे अलग अलग नहीं है. सोपारी की बात अलग आती है. सोपारी देता है ना પછી ऐसा वो करता तो है. लेके भाग जाएगा और सभी अच्छा लेके आता है. अरे नहीं चलेगा. मेरे तो माफी मांगो पगे पैर पर के नका माथું ફોડી નાખું છું. अरे भाई हाँ हाँ. ले लो માગી भैया. લો ને ભાઈ માફી આપણી ભૂલ છે તો પછી જો મુકી અને બસ મગન આ તમારા કહેવાથી આગેવાન માફ કરું છું. બસ, બસ. જો બીજી પેલા આવું થશે અને ને બીજું ખોટી ખોટી કોઈ મારો એ. ગામનો ગમે એ પ્રશ્ન હોય તો ભાઈ સમજીને આપણે પતાવવાનો હોય ને આવું ન કરાય યાર વડીલ તરીકે. હા તમે તમારે સમજાવો હું મારી બસ, કરું. कोई दाल होपारी મારા તો हलावाय આગો नहीं. ન જુઓ કોઈ. અને આપણે તો બધાને સલાહ આપી છે કોઈ પણ પ્રશ્ન હોય એનું મારઝૂડ કરવાથી સમાધાન નહીં થાય. अब सब रुको ना. અલા એ બાપા કશું જરૂર નથી. અમે અત્યારે રાખીએ છીએ. तो लाओ ना आपको આ થોડા मैडम. મારવા માટે રાખવાના છે. હે, તમારે આ લઈને તો શું પાક કરવું છે? રક્ષણ માટેનું છે. તમારે લઈને શું કરવું છે? તારે पगे पड़ा તમે મારી પગે મારી ના વાત માર્યા. સાંભળો. અમે તમે સમજ્યા ને ભૂલ તમને સમજાય છે ને સમજાઈ ભૂલ તો આ. આવું કોઈ દિવસ નહીં કરવાનું. આપણે હવે જે નહીં કઈ કરીશું પ્રશ્ન તો. હોય એ બે જણને બોલાવી વડીલોને અને સમજાવવાનું કે ભાઈ આવું થયું ને મારી ભૂલ છે હું માફી માંગી લઉં છું. લાગે ચાર બરોબર. ગામના વડીલો મોટા અને હોય આપણે ભેગા બધાને આ જ સંદેશ આપીએ છીએ હા. કે ભાઈ કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય એને બરાબર સમજો. વડીલોને પૂછો કે આનો નિકાલ શું કરાય. બરાબર. તો આવા ઝઘડા કે મારઝૂડ કરવાનો પ્રસંગ નહીં બને. ડાયરેક્ટ બરોબર હોપારી કોઈ દિવસ હલાવાય નહીં. બસ એમાં લોબુ થાય. બસ, તમારી વાત બસ, બરોબર. સાચી છે. તમારે તો ગામમાં રહેવું કાઠું પડી જાય તમારી પછી. વાત સાચી. ગામમાં આપણે કોઈ બબાલ થાય એવું તમારા નહીં કરવાનું. ગામમાં હોપારી હલાવો ને એટલે રમુક બહુ કાઠું પડી જાય. તમારી વાત એટલે ચાર માણસ ગામના હારા હોય ને આગેવાનો મોટી ઉંમર લાયક ઈવન બોલાય કે ભાઈ મારે આવો ડખો પડે તો શું કરવું, એટલે એ સલાહ આલું તમને અને એ રીતે કરવાનું. આ જે આપણે હોપારી તો કદાચ હાલતા જ નહીં કર ગામમાં. હવે નહીં આપતો. બાર વાળા ના લ્યો તો બરોબર ગામમાં પૈસા પણ મત પડે. પૈસામાં આજે બીજા દિવસ પછી આ તો પૈસા હતા એ તો આજે. હવે પડી જાય તમારા પૈસા એ લઈ જાય પૈસા તો મેં તમારા. ના લે કે ભાઈ માગો એ જ્યાં પૈસા આવે તમારા. બધો ડખો થાય છે પછી. તમારા બધા જ્યાં પૈસા હોય એ બધા. તો ખાવાનું માં તો આ ટિફિન બીફોન ગેસથી આવે છે. આ ટિફિન ગેસથી આવે તું ખાવાનું શું કરે તો ખાવાનું મને ભૂખે લાગી છે. ખાવાનું મને ભાવતું નહીં. ભાઈ કોઈ આલ્યું કોઈ ખાવાય નહીં આલ્યું. મસ્ત બધું આલ્યું શું આલ્યું છે પણ ખબર નહીં. આ ખાવાનું આલ્યું છે શું આલ્યું છે તારા
ખાવાને ટેકોને